નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। શું વડોદરા એરપોર્ટે સનાતન ધર્મનો અપમાન કર્યો છે? વડોદરાના સમાજસેવી સ્વેજલ વ્યાસે વડોદરા એરપોર્ટ ઓથોરિટીને 8 દિવસનો સમય આપ્યો છે અને 8 દિવસમાં જો એરપોર્ટ ઓથોરિટી એમનું ફ્લોરિંગ નહીં બદલે તો તેની સામે પણ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી દેવામાં આવી છે। શું છે આ સંપૂર્ણ મામલો? વડોદરાના સમાજસેવી સ્વેજલ વ્યાસે આજે એક ચીમકી ભર્યો વિડીયો સામે લાવ્યા અને સ્વેજલ વ્યાસનું કહેવું છે કે વડોદરા એરપોર્ટના ફ્લોરિંગ પર જે ચિત્રો બનાવવામાં આવ્યા છે તેમાં ગરબાના પણ ચિત્રો છે। ગરબા એ ગુજરાતની આન બાન અને શાન છે। માં શક્તિની ભક્તિ કરવા માટે ગરબાનો ઉપયોગ થાય છે, ત્યારે આ ગરબા જો ફ્લોરિંગ પર હોય તો લોકો તેની પર ચાલીને જશે, બૂટ ચંપલ પહેરીને ત્યાંથી જશે। એટલે ક્યાંક ને ક્યાંક આ આસ્થા સાથે ચેડા કરવાનો પ્રયાસ છે। સનાતન ધર્મને બદનામ કરવા કે પછી તેને અપમાનિત કરવાનું આ કોઈ કૃત્ય છે। સ્વેજલ વ્યાસે આજે આ મામલે એરપોર્ટ ઓથોરિટીને એક ચીમકી પણ આપી છે કે જો 8 દિવસમાં આ ચિત્રો દૂર નહીં થાય તો આગામી સમયમાં તેમની સામે આંદોલન કરવું પડશે। નમસ્કાર। એક દુઃખ સાથે કહેવું પડે કે વડોદરા એરપોર્ટ ઓથોરિટી આવી બેદરકારી રાખશે। વડોદરામાં જ્યાંથી પણ પ્લેન ઉતરે છે, જે મેઇન લોબી છે, સ્કાય વોક છે, એની ઉપર ગરબાના પ્રતિબિંબ વાળું, ગરબાના ચિહ્ન વાળું કાર્પેટ લગાવવામાં આવી છે। એના પર લોકો પગ મૂકે છે, ચાલે છે, જાય છે। એક શ્રદ્ધા અને ભક્તિના આસ્થાનું પ્રતીક છે। માતાજીના ગરબે કેટલી શ્રદ્ધા અને ભક્તિથી ગરબો લોકો રમતા હોય છે અને તેવા પ્રતીકનો આવી જગ્યા પર ઉપયોગ કરવો અન્ય દેશોમાં કદાચ થતું હોય, વિરોધી દેશોમાં થતા હોય તો પણ આપણે વિરોધ કરતા હોય, તો આ તો આપણો દેશ, આપણું શહેર છે અને વડોદરા શહેરમાં આવું થાય તે બેદરકારી સહન નહીં થાય। એરપોર્ટ ઓથોરિટીને અમે કીધું છે 7 દિવસમાં કાર્પેટ નહીં હટે તો અમે આના વિરુદ્ધ ઉગ્ર આંદોલન પણ કરીશું, કાયદાકીય પગલાં પણ ભરીશું અને અમારી વિનંતી છે એરપોર્ટ ઓથોરિટીને કે જે કોઈ એરપોર્ટને લાગતા વળગતા જે કોઈ લોકો હોય કે તાત્કાલિક ધોરણે આ કાર્પેટ બદલે। જય માતાજી। આપ આ ઘટનાને લઈને શું વિચારો છો? અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો।